ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. કનૈયાની પ્રિય ગોપીઓ, આપ સૌનું મારી ઓમ ડિવાઇન કથા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું તમને પુરુષોત્તમ માસ કથાના આવતા વ્યતિપાતની વાર્તા કરવા જઈ રહી છું. એક વખત ચંદ્રમાએ પોતાના ગુરુની પત્ની તારાનું હરણ કર્યું. તે વખત સૂર્યનારાયણ તેને ઠપકો આપ્યો. તેથી બંને વચ્ચે ક્રોધની જ્વાળાઓ ભભૂકી ઉઠી. બંનેના ક્રોધનો અતિપાત એટલે કે ઘર્ષણ થવાથી તેમાંથી એક પ્રચંડ આકૃતિ પ્રગટ થઈ. આ મહાકાય પુરુષાકૃતિના અગ્નિના ગોળા જેવા ડોળા, પીળા અને વૃક્ષ દાઢી મૂછ, ધમા જેવા નશ્કોરા, 8 આંખ, 18 હાથ અને આખા જગતને ગળી જાય એટલું પહોળું મુખ. આ ભયંકર આકૃતિ વાળો વ્યતિપાત બોલ્યો, મને ભૂખ લાગી છે. મારામાં ભયાનક ક્રોધનો સંચાર થઈ રહ્યો છે. મારા માટે ભક્ષની સ્તરે ગોઠવણ કરો, નહીં તો હું આખા જગતને ગળી જઈશ. વ્યતિપાતની ભયાનક ગર્જના સાંભળી સૂર્ય ચંદ્ર ગભરાયા. બંને દેવો વિચાર કરીને બોલ્યા, શાંત થા વ્યતિપાત, અમે તારા પક્ષની વ્યવસ્થા કરી રાખી છે. જગતના લોકો તારું વ્રત કરીને પુણ્ય દાન કરે તેના પાપો તું ખાજે. એ તારો ભક્ષ, અને જે પાપી હોય તેને પીડા આપી શિક્ષા કરજે, જેથી તારા ક્રોધની શાંતિ થશે. આજથી તું યોગોનો રાજા ગણાઈશ અને તારું વ્રત કરનાર સુખ, સંપત્તિ અને સંતતિ પામશે. યમરાજનો પાસ પણ તેને નહીં બાંધી શકે. તારું વ્રત કરનારા સવારે વહેલા ઉઠી પંચગવ્યથી સ્નાન કરે અને તારી મૂર્તિ બનાવી પૂજન કરી ફળફળાદિનું દાન કરે તો તે મનવાંછિત ફળ પામશે. આ વ્યતિપાતનો વ્રત પૂર્વે હર્યશ્વ નામના રાજાએ કર્યું હતું. રાજા એકવાર શિકારે નીકળ્યો. જંગલમાં તેને એક ભૂંડ જોયું. ભૂંડના 4 પગ અડધા બળી ગયેલા અને મોઢું પણ બળીને અડધું કાળું થઈ ગયેલું. બિચારો ભૂંડ આખે શરીરે બળતરા થતી હતી અને ભૂખથી પણ ચીસો પાડતું હતું. આ ભૂંડને જોઈને હર્ષ રાજાને દયા આવી. રાજાએ ભૂંડને પૂછ્યું, હે અભાગી જીવ, તે એવા શા પાપ કર્યા છે કે તું અધમ યોનિમાં જન્મ્યો અને તે પણ આવી અડધી બળેલી હાલતમાં પીડાઈ રહ્યો છે? ભૂંડે ગળગળતા સ્વાદે કહેવા માંડ્યું, હે રાજન, પૂર્વ જન્મમાં હું વૈશ્ય હતો. એકવાર જમી પરવારી ગાદી તકે બેસી પેટ પર હાથ ફેરવતો બેઠો હતો. એવામાં એક ભૂખ્ય ભિક્ષુક આવ્યો. તે બોલ્યો, શેઠ, આજે વ્યતિપાતનો દિવસ છે. આજના પુણ્યનું ફળ અનેક ગણું છે. કંઈક મને અન્નદાન આપો. મારા ઘરમાં બધા ભૂખથી બેસી રહ્યા છે, માટે મારા પર કૃપા કરો. મારા ક્રોધનો પાર હતો નહીં. હું દંડો લઈને ઊભો થયો અને કહ્યું, જા જા વ્યતિપાત વાળા, નીકળ અહીંથી. તો પણ તે ભિક્ષુક હઠ લઈ બેઠો. ક્રોધાવેશમાં મેં ભિક્ષુકને 2-4 દંડા ઝાપટી દઈ અધમુવો કરી મૂક્યો. જતા જતા તે બોલ્યો, હે વૈશ્ય, તે મારા ઉપર દયા કરવાને બદલે ભૂંડની પેઠે ગુરક્યા કર્યા છે અને વ્યતિપાતનું અપમાન કર્યું છે. તો હું તને શાપ આપું છું કે તું ભૂંડ થઈને વને વન રખડજે. મારા પેટની બળદરા પેઠે તારું શરીર બાળજો અને કોઈ વ્યતિપાતનું પુણ્ય ફળ તને અર્પણ ન કરે ત્યાં સુધી તું આવી હાલતમાં ભટકતો રહેજે. રાજા હર્યશ્વને દયા આવી. તેણે વ્યતિપાતનું વ્રત કર્યું હતું, એટલે તેણે વ્રત ફળ ભૂંડને અર્પણ કર્યું.
ત્યાં તો તુરંત જ ભૂણનો દેહ છૂટી ગયો અને તેમાંથી દિવ્ય દેહે વિશ્ય પ્રગટ થયો અને રાજાના દેખતા જ તે સ્વર્ગમાં ગયો. બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની અમને બધાને શક્તિ આપજો. જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે કે કરે તેમના તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે. જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે. જય શ્રી કૃષ્ણ.